વાત હવે અમદાવાદની કરીએ। અમદાવાદમાં પણ રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। ત્યારે વર્ષ 2023 સુધી શ્વાન કરડવાના કિસ્સાઓ સરેરાશ 5,500ની આસપાસ હતા, જે વર્ષ 2024માં વધીને 8,000 થી 8,500 પર પહોંચ્યા છે। એટલે કે દૈનિક શહેરમાં સરેરાશ 250થી વધુ લોકોને શ્વાન કરડે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર માસે લગભગ 5500 કેસોની આસપાસ કેસો નોંધાય છે। આમાં આજુબાજુના થોડા પેશન્ટો પણ આવે છે, કારણ કે ત્યાં આગળ ઉપલબ્ધતા હોતી નથી, ઓછી હોય છે। એ કૂતરા કરડવાનો કેસ છે એના વિરુદ્ધ આપણે રસી ઉપલબ્ધ છે, અને આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 20 સ્થળોએ રસી ઉપલબ્ધ છે, વિનામૂલ્યે મળે છે। એ સિવાય જે કેટેગરી 3ના પેશન્ટ જે હોય છે એને ઇમ્યુનોગ્લોબ્યુલિનની જરૂર હોય છે, તો આપણી આ બધી સરકારી હોસ્પિટલોમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ ફ્રી ઓફ કોસ્ટ આપણે અવેલેબલ કરાયું છે, અને જેને જરૂર હોય ડૉક્ટરને સલાહથી એને આપણે આપીએ છીએ। સામાન્ય પણ કૂતરું કરડ્યું હોય તો પણ રસી લેવી જોઈએ।